इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મહારાષ્ટ્રની અંદર મોટો ઝટકો લાગ્યો છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કોંગ્રેસ સિનિયર નેતા અશોક ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। અશોક ચૌહાણ છેલ્લા કેટલાક દિવસથી પાર્ટીથી નારાજ હતા અને હવે સમાચાર છે કે તે ભાજપમાં જોડાઈ શકે છે। લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મહારાષ્ટ્રની અંદર મોટો ઝટકો લાગ્યો છે। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા અશોક ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। અશોક ચૌહાણ છેલ્લા કેટલાક દિવસથી પાર્ટીથી નારાજ હતા અને હવે સમાચાર છે કે તે ભાજપમાં જોડાઈ શકે છે। અશોક ચૌહાણની સાથે સાથે 3 અન્ય કોંગ્રેસના નેતા ભાજપમાં સામેલ થશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં કોંગ્રેસ માટે આ ત્રીજો મોટો ઝટકો છે। આ પહેલાં મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। સિદ્દીકી અજીત જૂથની એનપીસીમાં સામેલ થયા છે, જ્યારે મિલિંદ દેવરા એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા છે। સૂત્રો અનુસાર અશોક ચૌહાણ મહારાષ્ટ્રના કોંગ્રેસ અધ્યક્ષ નાના પાટેલથી નારાજ હતા અને સૂત્રોએ જણાવ્યું છે કે તેમણે પાર્ટીએ લોકસભા ચૂંટણી લડવા કહ્યું હતું। જોકે તેમણે ઇનકાર કર્યો હતો અને કહ્યું કે ભાજપની લહેર લાગી રહી છે। અશોક ચૌહાણ નાના પટેલોના વિધાનસભાના અધ્યક્ષ પદ છોડવાથી પણ નારાજ હતા। તેવું માનવું હતું કે પટેલોને કારણે જ મહારાષ્ટ્રની અંદર સરકાર પડી ગઈ છે। જી હા મિત્રો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મહારાષ્ટ્રની અંદર મોટો ઝટકો લાગવો પડ્યો છે। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી કહી શકાય અને કોંગ્રેસના સિનિયર નેતા કહી શકાય તેવા અશોક ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। અશોક ચૌહાણ છેલ્લા કેટલાક દિવસથી પાર્ટીથી નારાજ હોય તેવું તેમના વ્યવહાર ઉપરથી લાગી રહ્યું હતું અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે તે ભાજપમાં જોડાઈ ગયા છે। જી હા મિત્રો, ગુજરાતની અંદર હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મહારાષ્ટ્રની અંદર મોટો ઝટકો લાગી ચૂક્યો છે। જી હા મિત્રો, જેવી રીતે તમને જણાવ્યું, જેવી રીતે તમે ફોટામાં જોઈ શકો છો તેવી રીતે મહારાષ્ટ્રની અંદર મોટો ઝટકો કોંગ્રેસ સરકારને લાગ્યો છે। કોંગ્રેસની અંદર લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મહારાષ્ટ્રની અંદર મોટો ઝટકો લાગ્યો છે અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા અશોક ચૌહાણને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। બીજા મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બિહાર વિધાનસભામાં થયેલા બળબારીના પારખામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે કેસરિયા ધરકર્યા છે અને તેમની તરફેણમાં 129 ધારાસભ્યો રહ્યા છે। આ બહુમતીના જોરે જ તેમણે રાજદના સ્પીકર અવધ બિહારીને હટાવ્યા હતા। ફ્લોર ટેસ્ટ પહેલાં જ સરકારે પોતાની બહુમતી સાબિત કરી હતી। ભારે રાજકીય ડ્રામેબાજી જોવા મળી રહી છે। રાજદના 3 ધારાસભ્યો ગુમ થઈ ગયા છે। ફ્લોર ટેસ્ટમાં પણ હવે સીએમ નીતિશનો વિજય નિશ્ચય બની ચૂક્યો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે સરકારના ફ્લોર ટેસ્ટ પહેલાં જ એનડીએ ગઠબંધન સરકારની બહુમતી સાબિત થઈ ગઈ છે। આરજેડી કોટામાંથી સ્પીકર બનેલા અને અવધ બિહારી ચૌધરીને હટાવવાના પ્રસ્તાવ પર વોટિંગમાં 125 ધારાસભ્યોએ સરકારના સમર્થનમાં મતદાન કર્યું, જ્યારે માત્ર 112 ધારાસભ્યો વિપક્ષો સાથે રહ્યા હતા। સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ વોટિંગ દ્વારા પસાર થયા બાદ સીએમ નીતિશે સરકારમાં વિશ્વાસનો મત રજૂ કર્યો છે, જેના પર ચર્ચા ચાલી રહી છે। ઉપપ્રમુખ મહેશ્વરી હજારી ગૃહનું સંચાલન કરી રહ્યા છે। અગાઉ હજારીએ કહ્યું હતું કે સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ અવાજ મત દ્વારા પસાર કરવામાં આવશે, જેનો તેજસ્વી સહિતના વિપક્ષી નેતાઓએ વિરોધ કર્યો હતો અને મતોના વિભાજનની માંગ કરી હતી। તેજસ્વીએ ગૃહમાં મતદાન દરમિયાન ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીની હાજરી સામે પણ વાંધો ઉઠાવ્યો હતો। જી હા મિત્રો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। ધન્યવાદ।